તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ પતાયાના ફેમસ આઇલેન્ડ કોરલ આઇલેન્ડ. કોરલ આઇલેન્ડ વોટર એડવેન્ચર અને ત્યાંના ક્લીન બ્લુ વોટર સી બીચ તરીકે ફેમસ છે. તો મિત્રો આજે અમે સ્પીડ બોટમાં રાઈડ કરીને જવાના છીએ. આજે સવારનો નાસ્તો કરીને અમે આવી ગયા છીએ કોરલ આઇલેન્ડ જવા માટેના સ્પીડ બોટના પિકઅપ પોઈન્ટ પર. સ્પીડ બોટમાં બેસીને અમે પહેલા જઈ રહ્યા છીએ વોટર એડવેન્ચર માટે. હવે અમે આવી ગયા છે કોરલ આઇલેન્ડની મસ્ટ ડુ એક્ટિવિટી અંડર વોટર સી વોક માટે. તમે કોરલ આઇલેન્ડ આવો અને આ એક્ટિવિટી ના કરો તો અહીં આવવાનો કોઈ જ મતલબ નથી. અહીં ઓક્સિજન હેલ્મેટ પહેરાવીને દરિયામાં 20 થી 30 ફૂટ અંદર લઈ જાય છે અને ત્યાં દરિયાની નીચેનો નજારો, માછલી, ઓક્ટોપસ, જેલીફિશ બધા દરિયાઈ જીવ જોવા મળે છે અને અંદર ખૂબ જ સરસ મજાનું બનાવેલું એ લોકોનું નજારો હોય છે. બધું જોવાલાયક, એક વખત મસ્ટ ડુ જવું જ પડે. पानी 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 और तुम भी सानी 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 आ जाओ on the beach यार, फोटो मेरी खींच, कितनी किस्मत होगी तेरी कर तूने ये बात न मानी. आज तू है पानी 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 और तू भी सानी 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 आ जाओ on the beach यार, फोटो मेरी खींच, कितनी किस्मत होगी तेरी कर तूने ये बात न मानी. હવે અમે આવી ગયા છીએ સૌથી ક્લીન અને બ્લુ સી બીચ પર, જ્યાં તમે પાણીની અંદર બધું જ દેખી શકાય તેવા કોરલ આઇલેન્ડ બીચ પર. અહીં બધા લોકો બનાના રાઈડ, જેટ સ્કી જેવી એક્ટિવિટી કરતા હોય છે અને અહીંના પાણીમાં બધા નહાતા હોય છે. ખરેખર આજે મજા આવી અને આજે બપોરનું લંચ અમારા કોરલ આઇલેન્ડની એક્ટિવિટીમાં ઇન્ક્લુડિંગ હતું.